હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ કીટોન એન્ડ કાર્બોક્સિલિક એસિડ છે એનું રિવિઝન કરવાનું છે. એટલે એનું જે રિવિઝન છે એમાં પહેલા આલ્ડીહાઇડ કીટોન છે અને પછી કાર્બોક્સિલિક એસિડ છે. આલ્ડીહાઇડ કીટોનની અંદર પહેલા પ્રિપરેશન મેથડ્સ આવે, પછી ફિઝિકલ પ્રોપર્ટીઝ આવે, પછી કેમિકલ પ્રોપર્ટીઝ આવે અને લાસ્ટમાં યુઝિસ આવે. યુઝિસ છે એ તમે તમારી રીતે રીડ કરી લેજો. આપણે આજે ડિસ્કશન કરશું એની અંદર મેઇનલી પ્રિપરેશન મેથડ્સ અને કેમિકલ પ્રોપર્ટીઝની, ફિઝિકલ પ્રોપર્ટીઝની હું વચ્ચે થોડી વાત કરી લઈશ. બે પાર્ટમાં રિવિઝન છે. એક પાર્ટની અંદર થિયરીનું રિવિઝન કરાવીશ અને સેકન્ડ પાર્ટની અંદર ક્વેશ્ચન આન્સર્સ હશે. એટલે મોસ્ટલી બધા પીવાયક્યુઝ અથવા એવા ક્વેશ્ચન્સ કે જે સોલ્વ કરાવવા પડે તમને, એ ટાઈપના ક્વેશ્ચન્સ છે એ કરાવીશ. ચેપ્ટરની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કંઈ હોય એની જો પહેલા વાત કરી લઈએ તો એક તો કોમનલી પ્રિપરેશન મેથડ દરેકની અંદર હોય છે એટલે એ કરવી પડે. કેમિકલ પ્રોપર્ટીઝની અંદર આ ચેપ્ટરમાં એક તો ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન થાય, એટલે ટાઈપ ઓફ રિએક્શન જો કહીએ ફોર આલ્ડીહાઇડ એન્ડ કીટોન્સ, ધેટ ઇઝ ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. ન્યુક્લિયોફાઇલ છે એ સ્લો સ્ટેપમાં એટેક કરીને બોન્ડ ફોર્મ કરે છે. અને કેનિઝારો રિએક્શન અને આલ્ડીહાઇડ કન્ડેન્સેશન રિએક્શન, આ બે જે છે એ મેઇન ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ છે એમ કહી શકાય. મેઇન્સમાં, નીટમાં, એડવાન્સમાં બધી જગ્યાએ આમાંથી ક્વેશ્ચન છે એ ખૂબ બનતા હોય છે અને ખૂબ આવતા હોય છે. એટલે એ તમારે સારી રીતે લર્ન કરવું જોઈએ. એ સિવાય ઘણી બધી એની પ્રેક્ટિકલ ને ટેસ્ટ છે કે આલ્ડીહાઇડ કીટોન, હાઉ કેન વી ડિસ્ટિંગ્વિશ બિટવીન આલ્ડીહાઇડ એન્ડ કીટોન, તો બેવને અલગ કેવી રીતે ઓળખી શકીએ, તો એ પણ તમારે બધી ટેસ્ટ છે એ તમને આવડતી હોવી જોઈએ. હવેના સમયમાં એ વસ્તુ ધ્યાનમાં રાખજો કે પ્રેક્ટિકલ વાળો પાર્ટ, એટલે કે તમારો જે લેબોરેટરીની અંદર જઈ અને પ્રેક્ટિકલ કરવાના છે એ પાર્ટને પ્રોપરલી આ લોકોએ ઇન્ક્લુડ કરી દીધો છે થિયરીની અંદર. એટલે કે ક્વેશ્ચન્સ છે એ ત્યાંથી પણ બનાવીને મૂકી શકાય. આપણે મોસ્ટલી રિવિઝન ચાર્ટની અંદર બધી જગ્યાએ ટેસ્ટ છે એ આપેલી છે. એ ટેસ્ટ છે, આની સિવાયની કેટલીક ટેસ્ટ છે એ ટેસ્ટ તો ડાયરેક્ટ ફોર્મમાં નહીં કહેવાય, પણ એમ કે અમુક કલર છે કે અમુક સ્મેલ છે અને એ ટાઈપના ઓર્ડર, તો એ તમારે રીડ કરી લેવું પડે અથવા તો પ્રેક્ટિકલ કરતી વખતે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, તો એ તમને લર્ન કરવામાં ઈઝી રહે. બરાબર? આપણે સ્ટાર્ટ કરીએ આલ્ડીહાઇડ કીટોનની પ્રિપરેશન મેથડથી. મેં કહ્યું એમ આપણે પહેલા પ્રિપરેશન મેથડ લેશું, પછી કેમિકલ પ્રોપર્ટીઝની વાત કરશું, ઇન બિટવીન આપણે ફિઝિકલ પ્રોપર્ટીઝની વાત પણ કરી લેશું. પ્રિપરેશન મેથડ્સની અંદર ઓક્સિડેશન ઓફ આલ્કોહોલ્સ, તો એ ઓલરેડી આપણે આલ્કોહોલની અંદર લર્ન કરી ગયા હોઈએ, છતાં રિપીટ કરી જઈએ તો 1 ડિગ્રી આલ્કોહોલ છે એનું ઓક્સિડેશન થાય in the presence of K2Cr2O7 and H2SO4, it gives aldehyde RCHO. જો 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો, બરાબર. અહીંયા 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો એનું ઓક્સિડેશન કરીએ એટલે આપણને કીટોન મળશે. અહીંયા એ ધ્યાન રાખજો કે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય એટલે આલ્ડીહાઇડ છે એનું ફર્ધર ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલિક એસિડ બની શકે. એટલે એ તમને ધ્યાનમાં રહેવું જોઈએ કે ફાઇનલ પ્રોડક્ટ છે તો એ આલ્ડીહાઇડ નહીં પણ કાર્બોક્સિલિક એસિડ આપણને મળશે when strong oxidizing agent is there. બરાબર? સ્ટ્રોંગ પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં આપણને ફાઇનલ પ્રોડક્ટ શું મળશે? કાર્બોક્સિલિક એસિડ મળશે. અહીંયા 2 ડિગ્રી આલ્કોહોલ હશે તો કીટોન જ બનશે. ઓપિનોર ઓક્સિડેશન, 2 ડિગ્રી આલ્કોહોલ છે, CH3 twice R2CHOH, CH3 twice CO અને Al CH3 thrice CO thrice ની પ્રેઝન્સમાં ઓક્સિડેશન કરીએ તો CH3 twice CHOH અને પ્લસ RCOR, એટલે આ જે R2CHOH હતું એનું ઓક્સિડેશન થયું એટલે RCOR કીટોન બન્યો અને કીટોન ફોર્મ થાય. અને આ જે CH3 twice CO હતું એ આલ્કોહોલમાં ફરી ગયું એટલે આ
એકનું ઓક્સિડેશન થયું, એકનું રિડક્શન થયું, એ રીતે. બરાબર. Catalytic dehydrogenation in the presence of copper or silver. બરાબર. આવું આપણને થિયરીમાં આપણને આપ્યું ત્યારે લખીને આપ્યું ત્યારે કોપર જ કીધું છે, પણ આ ચેપ્ટરમાં આપણને થિયરીમાં લખીને આપ્યું ત્યારે મેટલ એમ કરીને લખ્યું છે ને એમાં Ag or Cu એમ લખેલું છે. એટલે આપણે ધ્યાન રાખવાનું કે કોપરની બદલે સિલ્વર મૂકે તો પણ સેમ વે ઓક્સિડેશન રિએક્શન આપશે. તો અહીંયા આગળ 1 ડિગ્રી આલ્કોહોલ છે કોપરની પ્રેઝન્સમાં, 573 કેલ્વિન ટેમ્પરેચર. Dehydration and dehydrogenation, both the reactions are different. Dehydrogenation, that means removal of H2. હાઇડ્રોજન H2 દૂર થાય તો dehydrogenation કહેવાય. Dehydration, that means removal of H2O, water molecule. તો આ એક ડિફરન્સ રહેશે. એટલે અહીંયા H2 dehydrogenation છે at 573 કેલ્વિન ટેમ્પરેચર. કોપર મેટલ છે એ એઝ એ કેટલિસ્ટ છે, એની પ્રેઝન્સમાં રિએક્શન થાય તો 1 ડિગ્રી આલ્કોહોલ છે એનું ઓક્સિડેશન થશે, આલ્ડીહાઇડ બનશે. 2 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન થશે, કીટોન બનશે. નોર્મલી 3 ડિગ્રી આલ્કોહોલ કેન નોટ બી ઓક્સિડાઇઝ્ડ. હલો, ખ્યાલ આવે છે? 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન ન થઈ શકે. બરાબર. તો અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે 3 ડિગ્રી આલ્કોહોલ અહીંયા આપેલો નથી, પણ 3 ડિગ્રી આલ્કોહોલ જસ્ટ રિકોલ કરાવી દો. આપણને આ ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ ફિનોલ વાળા ચેપ્ટરમાં આપ્યું છે. 3 ડિગ્રી આલ્કોહોલ હોય અને સેમ કોપરની પ્રેઝન્સમાં રિએક્શન થતી હોય તો ત્યાં આલ્કીન પ્રોડક્ટ મળશે. પ્રોડક્ટ ઇઝ આલ્કીન. આટલું ધ્યાન રાખવાનું છે. ઓકે. નેક્સ્ટ લઈએ રિડક્ટિવ ઓઝોનોલિસિસ ઓફ આલ્કીન્સ. આલ્કીન્સ છે એના રિડક્ટિવ ઓઝોનોલિસિસ થી પણ આપણને આલ્ડીહાઇડ કીટોન મળી શકે. બરાબર. તો અહીંયા રિડક્ટિવ ઓઝોનોલિસિસ છે, ઓઝોનની સાથેની રિએક્શન છે, એટલે RCHO બોન્ડ O બોન્ડ CH આ રીતના મળશે અને એનું હાઇડ્રોલિસિસ ઇન ધ પ્રેઝન્સ ઓફ આઈધર ઝિંક ઓર CH3 twice S. બરાબર. આની પ્રેઝન્સમાં હાઇડ્રોલિસિસ કરીએ એટલે આપણને આલ્ડીહાઇડ મળશે. જો અહીંયા આગળ હાઇડ્રોજન નહીં હોય તો કીટોન મળશે. એટલે હાઇડ્રોજનની જગ્યાએ કોઈ R હશે તો આપણને કીટોન મળશે. બરાબર. તો આ આલ્કીનનું રિડક્ટિવ ઓઝોનોલિસિસ લખ્યું છે. ક્લિયર છે? રિડક્ટિવ ઓઝોનોલિસિસ. બરાબર છે? રિડક્ટિવ ઓઝોનોલિસિસ થી આપણને જો આલ્કીન પાસે હાઇડ્રોજન હશે, if double bonded carbon is having hydrogen, then it will give aldehyde. If hydrogen is not present, then it will give ketone. ક્લિયર છે આ વાત? આપણે જનરલ ફોર્મમાં રિવિઝન કરશું. એક રિએક્શન ઇન્ડિવિડ્યુઅલ પોસિબલ નથી. બરાબર. અને આમાં એ ધ્યાન રાખવાનું કે ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ કેમ ન લીધું, તો કે ભાઈ ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ થી કાર્બોક્સિલિક એસિડ મળે. બરાબર. બંને રિએક્શન મેં તમને બહુ સારી રીતે કરાવેલી છે અને સિમ્પલી યાદ રાખો. ડબલ બોન્ડેડ કાર્બન છે એટલે આલ્કીન છે અને એનું ઓઝોનોલિસિસ કરીએ એ જો રિડક્ટિવ હોય, બરાબર, એટલે ઝિંક કે ડાયમિથાઇલ થાયોઇથરની પ્રેઝન્સમાં હોય તો રિડક્ટિવ ઓઝોનોલિસિસ થયું તો તમને આલ્ડીહાઇડ મળશે. હાઇડ્રોજન હોય તો, હાઇડ્રોજન ન હોય તો કીટોન મળશે. અને જો ઓઝોનોલિસિસ કરીએ પણ ઓક્સિડેટિવ કરીએ, મીન્સ કે ઝિંક કે CH3 twice S ન હોય, then it is oxidative ozonolysis. તો એનાથી હાઇડ્રોજન પ્રેઝન્ટ હશે તો કાર્બોક્સિલિક એસિડ મળશે અને હાઇડ્રોજન પ્રેઝન્ટ નહીં હોય તો કીટોન મળશે. ક્લિયર છે આ વાત? બરાબર. RCOCl plus H2 રોઝમુન્ડ રિડક્શન. તો આ રોઝમુન્ડ રિડક્શન છે એ યાદ રાખવું જોઈએ આપણે. પેલેડિયમ BaSO4, બરાબર, અને સલ્ફરની પ્રેઝન્સમાં રિડક્શન કરીએ છીએ તો RCOCl છે એ RCOCl ની H2 સાથેની રિએક્શન, એનું રિડક્શન થશે એટલે RCHO plus HCl મળશે. તો RCHO આલ્ડીહાઇડ છે એ રોઝમુન્ડ રિડક્શન થી મળે. એસિડ ક્લોરાઇડ ની H2 સાથેની રિએક્શન ઇન ધ પ્રેઝન્સ ઓફ પેલેડિયમ પ્લસ BaSO4 પ્લસ સલ્ફર. Reduction of nitrides, R bond C triple bond L.
તો R bond C triple bond N, AlHIBu twice, that is Dibal H. Hello, આને જ Dibal H કહેવાય, ડાઇઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ડાઇઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાયનાઇડ માંથી આલ્ડીહાઇડ આપશે અને એસ્ટર માંથી આલ્ડીહાઇડ આપશે. આપણને પર્ટિક્યુલરલી ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈએ, એનસીઆરટી પ્રમાણે, તો આ બે જ રિએક્શન આપી છે Dibal H ની. આપણે એ બે મેઇનલી ધ્યાનમાં રાખવાની. પછી એમાં બહુ બધી અલગ અલગ ટાઈપની રિએક્શન્સ આવે, એમાં ટેમ્પરેચરમાં ડિફરન્સ આવે, એ પ્રમાણે પ્રોડક્ટ છે એ ચેન્જ થઈ જાય. પણ આપણે એટલું બધું વિચારવાની જરૂર નથી. Dibal H સાથેની રિએક્શન છે એટલે રિડક્શન થાય અને પછી ઇટ ઇઝ ફોલોડ બાય હાઇડ્રોલિસિસ. બરાબર, ત્યાર પછી જળ વિભાજન પ્રક્રિયા થશે. તો R bond C triple bond N, Dibal H સાથેની રિએક્શન અને પછી H2O સાથે હાઇડ્રોલિસિસ, it gives RCHO. પછી R bond C triple bond N, R dash MgX dry ether. એટલે શું થઈ ગયું? આ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ થઈ ગયું. અને ગ્રિગ્નાર્ડ રિએજન્ટ ની RC triple bond N સાથેની રિએક્શન કરે, બરાબર, એટલે અને પછી હાઇડ્રોલિસિસ કરો એટલે આપણને કીટોન મળે. એટલું યાદ રાખવાનું, RCOR dash એટલે R bond C triple bond N. તો આ જે કઈ C triple bond N છે, બરાબર, R dash MgX છે, તો આનું તમે વચ્ચેનું એક સ્ટેપ લ્યો તો આ R bond C double bond N, તો R dash માં R શું હશે? માઇનસ. MgX શું હશે? પ્લસ. તો અહીંયા N માઇનસ થાય એટલે N માઇનસ MgX પ્લસ અને અહીંયા શું આવશે? R dash. આમ થશે. આ ઇન્ટરમીડિયેટ સ્ટેપ થયું. અને પછી H2OH પ્લસ, તો RCOR dash થઈ ગયું. RCOR dash, બરાબર. SnCl2 plus HCl, RC triple bond N. તો SnCl2 plus HCl માં અગેઇન શું છે? તો કે અહીંયા આગળ SnCl2 plus HCl એટલે શું થાય? SnCl4 plus H2, 2HCl. આ બે વચ્ચેની રિએક્શન એટલે એ H2 પ્રોડ્યુસ કરે. હાઇડ્રોજન છે એ શું કરશે? R bond C triple bond N નું રિડક્શન શું બનાવશે? ઇમીન. R bond CH double bond NH. અને આનું તમે હાઇડ્રોલિસિસ કરશો એટલે RCHO મળશે. બરાબર, અહીંયા H પ્લસ આવશે ને અહીંયા OH માઇનસ આવશે અને પછી ટોટોમેરિઝમ થશે, બોન્ડ બ્રેક થઈ જશે. બરાબર, તો આ રીતે RCHO મળશે અને પ્લસ NH4Cl અહીંયા ક્યાં? હા, જે RCH ડબલ બોન્ડ NH બન્યું છે એમાંથી પછી શું બનાવશે? NH4Cl. આ NH3 ના ફોર્મમાં રિલીઝ થશે. બરાબર, તો એ NH3 જે છે એ HCl સાથે NH4Cl બનાવશે. SnCl2 plus HCl અને ફોલોડ બાય હાઇડ્રોલિસિસ થી જે આપણે આલ્ડીહાઇડ બનાવીએ, that is known as Stephan reduction. બરાબર, આ જે રિએક્શન છે એને આપણે શું કહેશું? Stephan reduction. ક્લિયર છે? CH3CN આપેલું છે તો CH3CN અહીંયા R ની જગ્યાએ કોઈ આલ્કાઇલ ગ્રુપ લઈ લો એટલે તમને એ આઈડિયા ક્લિયર થતો જાય કે હા અહીંયા આગળ કેવી રીતના રિએક્શન થશે. ફ્રોમ એસ્ટર્સ તો મેં હમણાં જ કીધું તમને Dibal H જે છે તો Dibal H ની ફોલોડ બાય હાઇડ્રોલિસિસ એટલે આલ્ડીહાઇડ મળશે. એટલે સાયનાઇડ અને એસ્ટર બંનેના Dibal H સાથેની રિએક્શન થી આલ્ડીહાઇડ બને, આવું મારે યાદ રાખવું પડે. સાયનાઇડ અને એસ્ટર બંનેની Dibal H સાથેની રિએક્શન થી પ્રોડક્ટ શું ફોર્મ થશે? આલ્ડીહાઇડ. ગેટરમેન કોચ રિએક્શન CO plus HCl હોય. એકચ્યુઅલી કેમ આવે? CO plus HCl. બરાબર, તો એ CO plus HCl એનહાઇડ્રસ AlCl3 or CuCl લઈ અને આપણે રિએક્શન કરીએ. બરાબર, એટલે CHO આ CO plus HCl વાળું તમને મેં કરાવેલું છે. બરાબર, એટલે COCl બનાવે, કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે, Cl દૂર થશે. બરાબર, તો એ રીતે આવશે.
CO પ્લસ HCl છે, એનહાઇડ્રસ AlCl3 છે. પછી ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન, તો ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન તો બેન્ઝીન રિંગ છે, RCOCl એનહાઇડ્રસ AlCl3 AlCl3 Cl- એબ્સોર્બ કરી લેશે. અહીંયા એ સેમ વર્ક કરશે. બરાબર, આ જે હશે ને એમાંથી H બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ Cl આમ બનાવશે. પછી આ AlCl3 Cl- એબ્સોર્બ કરી લેશે એટલે અહીંયા ચાર્જ આવ્યો પોઝિટિવ એટલે આ બની ગયો ઇલેક્ટ્રોફાઇલ. અને ઇલેક્ટ્રોફાઇલ ક્યાં એટેક કરે? બેન્ઝીન ઉપર, અને બેન્ઝીન સાથે બોન્ડ ફોર્મ કરશે. બરાબર, તો એ રીતે. અને એવું જ અહીંયા RCOCl માં AlCl3 Cl- ને એબ્સોર્બ કરી લેશે, RCO પ્લસ બનશે, કાર્બન છે અહીંયા બેન્ઝીન સાથે જોડાશે, બેન્ઝીન ઉપર COR બનાવશે. ફ્રોમ આલ્કાઇન્સ, તો આલ્કાઇન છે એનું હાઇડ્રોલિસિસ કરો એટલે જે ઇન્ટરમીડિયેટ આવશે, જો C ટ્રિપલ બોન્ડ C છે પ્લસ એકચ્યુઅલી ડાયલ્યુટ H2SO4 લ્યો એટલે H2O જ થાય. બરાબર, OH માઇનસ ને H પ્લસ આમ આવે એટલે કે બોન્ડ C બોન્ડ OH ડબલ બોન્ડ C અને અહીંયા H આમ આવે. હવે ડબલ બોન્ડેડ કાર્બન ઉપર OH હોય એટલે ટોટોમેરિઝમ થઈ જાય. તો એ ટોટોમેરિઝમ થી aldehyde or ketone બનશે. પણ aldehyde only ethyne can form aldehyde. Other than ethyne, alkynes gives only ketone. બરાબર છે, એટલે ઇથાઇન એકમાત્ર છે કે જે આલ્ડીહાઇડ આપશે, બાકીના બધા જ છે એ કીટોન આપશે. આલ્કાઇન કમ્પાઉન્ડ્સ ની વાત છે. બરાબર, તો એ રીતે આવશે C ટ્રિપલ બોન્ડ C B2H6 અને H2O2OH માઇનસ થી લેશો તો પણ સેમ ઇન્ટરમીડિયેટ તો આ જ બનવાનો છે. બરાબર, તો બોરોહાઇડ્રાઇડ વડે હાઇડ્રોબોરેશન રિએક્શન થઈ ગઈ અને એમાં ટોટોમેરિઝમ થી RCOR બનાવશે. ઓક્સિડેશન ઓફ 1,2 ગ્લાયકોલ્સ, એડજેસન્ટ કાર્બન ઉપર OH ગ્રુપ આવતા હોય એમ, તો એની લેડ ટેટ્રાએસિટેટ સાથેની રિએક્શન, લેડ ટેટ્રાએસિટેટ સાથેની રિએક્શન થી અહીંયા આગળ જે ઓક્સિડેશન થશે તો એ ઓક્સિડેશન ને કારણે આ બોન્ડ છે એ બ્રેક થઈ જશે. બરાબર, અને આ હાઇડ્રોજન રિમૂવ થશે, અહીંથી આ હાઇડ્રોજન રિમૂવ થશે, RCHO મળશે, R-CHO મળશે, 2 mole of acetic acid and lead diacetate મળશે. એટલે કે Pb+4 જે હતું એ Pb+2 થઈ ગયું. અમે સમજવું જોઈએ. R બોન્ડ C બોન્ડ R OH, અહીંયા જેમ આ બોન્ડ બ્રેક થઈ ગયો સેમ અહીંયા થશે, અહીંયા શું થઈ જશે? આ બોન્ડ બ્રેક થઈ જશે. પણ અહીંયા ઓક્સિડેશન થયું, અહીંયા લેડ ટેટ્રાએસિટેટ લીધું હતું તમે તો આલ્ડીહાઇડ બન્યો. બરાબર, પણ જો અહીંયા આગળ RCHOH હતું, આ H નથી, if carbon doesn't having any hydrogen then it will give ketone. આલ્કીન માં જે હતું એના જેવું. તો અહીંયા હાઇડ્રોજન છે ગ્લાયકોલમાં એડજસન્ટ કાર્બન ઉપર, અને બંને કાર્બન ઉપર હાઇડ્રોજન હોય તો આલ્ડીહાઇડ બનશે. if hydrogen is not present then it will give ketone. બરાબર, એટલે RCOR ને R-COR-. તો આ રીતનું થઈ ગયું. ક્લિયર છે? આપણે રિકોલ કરતા જઈએ છીએ રિએક્શન્સ ને. ઇટાર્ડ રિએક્શન, તો ઇટાર્ડ રિએક્શન ની અંદર એટલે બેન્ઝાલ્ડીહાઇડ ફોર્મ કરવાનું છે, તો બેન્ઝીન ઉપર CH3 CrO3 અને CH3CO ટ્વાઇસ O વડે બરાબર ઓક્સિડેશન કરીએ અને પછી એનું હાઇડ્રોલિસિસ કરી નાખીએ એટલે બેન્ઝાલ્ડીહાઇડ બનશે, બેન્ઝીન ઉપર CHO. ઓક્સો પ્રોસેસ ની અંદર R બોન્ડ CH ડબલ બોન્ડ CH2 CO પ્લસ H2 અને કોબાલ્ટ છે, આ CO આ કાર્બોનિલ ગ્રુપ છે એટલે CO4 ટ્વાઇસ, અથવા ક્યારેક આવું લખેલું હોય છે કે CO2 અને CO8 આમે લખેલું હોય. બે સેમ છે. 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હોય અને પ્રેશર હોય.
આ રિએક્શન નોર્મલી એનસીઆરટી માં નથી આપેલી, એટલે મેઇન્સ એડવાન્સ વાળાને જ કામની છે. આમ તો એડવાન્સ વાળાને જ કામની છે, મેઇન્સ વાળાને ટેક્સ્ટ બુક બેઝડ જ આવે છે. એટલે RCH2CH2CHO કમ્પાઉન્ડ ફોર્મ થશે, એટલે કે અહીંયા R બોન્ડ CH ડબલ બોન્ડ CH2 છે એ ડબલ બોન્ડ પણ બ્રેક થઈ જાય છે, અને સાથે સાથે આમાંથી CHO છે એની સાથે બોન્ડ બનાવશે, એટલે આલ્ડીહાઇડ છે એ આપણને મળશે. ઓક્સો પ્રોસેસ, વેકર પ્રોસેસ, it is given in chapter number 8 D and F block elements. નોર્મલી આપણને 12th ચેપ્ટર માં નથી આપેલી, ક્વેશ્ચન આવે ત્યારે તો આપણને એમ જ થાય કે આ તો ઓર્ગેનિક નો ક્વેશ્ચન છે, પણ ડી એન્ડ એફ બ્લોકમાં આ જે પેલેડિયમ ના જે એની અંદર જે યુઝિસ આપેલા છે, બરાબર, ઉપયોગો જે આપેલા છે છેલ્લે, એની અંદર આ લખેલું છે. PDCl2 ની હાજરીમાં ઇથાઇન છે એનું ઓક્સિડેશન કરવાથી ઇથેનોલ મળે છે, બરાબર. when ethine is reacted with, અહીંયા એકચ્યુઅલી એક in the presence of air O2, એટલે ખરેખર જોવા જાવ તો ફર્સ્ટ સ્ટેપ છે ને એ +O2 છે, in the presence of PDCl2 as a catalyst, એટલે આ CH2 બોન્ડ CH2 અને બોન્ડ O આમ છે, અને આનું પછી હાઇડ્રોલિસિસ કરવાનું છે +H2, એટલે CH3CHO મળે. આપણને ડાયરેક્ટ આપી દીધું છે, બરાબર. તો આ CH3CHO, any aldehyde can be formed by this reaction, Wacker process. It is known as Wacker process. તો PDCl2 KCuCl2 લઈ અને તમે આ રિએક્શન કરી શકો, બરાબર. એ પહેલા ટ્રાન્ઝિશન મેટલ છે અને એઝ એ કેટાલિસ્ટ એ યુઝફુલ છે. From alkyl halides, RCH2X plus CH3 twice SO, તો RCHO plus CH3 twice S plus HX. તો અહીંયા આગળ આ જે ઓક્સિજન છે એ ઓક્સિજન અહીંયા આગળ આવી જશે, એટલે RCHO આલ્ડીહાઇડ બનાવશે. આની પણ કોઈ જરૂર નથી, તમને આપેલું નથી, બરાબર. નીટમાં તો બિલકુલ જરૂર નથી, મેઇન્સમાં જરૂર નથી, એડવાન્સમાં જ જરૂર છે. આ રિએક્શન અહીંયા RCH2X હોય તો આલ્ડીહાઇડ, R2CHX હોય તો કીટોન. ફ્રોમ લિથિયમ એન્ડ કેડમિયમ સોલ્ટ્સ, આ આપણને આપેલું છે. તો લિથિયમ એન્ડ કેડમિયમ સોલ્ટ્સમાં કેડમિયમ ક્લોરાઇડ છે એની રિએક્શન પહેલા GR ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે કરવામાં આવે. RMgX CdCl2 છે એટલે R2CD મળે +MgCl2 +MgX2, અને આ જે R2CD મળે એની એસાઇલ હેલાઇડ સાથે રિએક્શન, એટલે R2CD +R'(COCl), તો R અહીંથી R આવશે, R2CD કેડમિયમ છે, ઇટ ઇઝ ઓલવેઝ પોઝિટિવ, તો આ ઇટ મસ્ટ બી નેગેટિવ, બરાબર છે. એને નેગેટિવ બનવું પડશે કારણ કે મેટલ આયન સાથે બોન્ડ ફોર્મ કરેલો છે, તો આ નેગેટિવ હશે. R'(CO) છે, Cl માઇનસ રિમૂવ થાય એટલે અહીંયા પ્લસ ચાર્જ આવશે, એટલે આ R માઇનસ છે આના ઉપર એટેક કરી અને RCO R' બનાવશે. અહીંયાથી જે એક R બાકી રહેશે એ CdCl સાથે RCdCl, અથવા તો 2 મોલ શો કરી દેશો તો આ 2 મોલ ઓફ RCO R' તો અહીંયા CdCl2 થઈ જશે, એકચ્યુઅલી એમ આવશે, બરાબર. અહીંયા 2 મોલ અહીંયા લઈ લેવાના છે, એટલે 2 મોલ ઓફ RCO R' પ્લસ CdCl2 એમ થઈ જશે. ઓકે, તો આમ આવશે RCOO માઇનસ Li પ્લસ CH3 Li. લિથિયમ આલ્કાઇલ છે, તો લિથિયમ આલ્કાઇલ સાથેની રિએક્શન થી R બોન્ડ COH, એટલે આ CH3 માઇનસ હોય, તો આ CH3 માઇનસ જે હશે COO માઇનસ માં C ડબલ બોન્ડ R બોન્ડ C ડબલ બોન્ડ બોન્ડ O માઇનસ Li પ્લસ, તો CH3 માઇનસ છે આના ઉપર એટેક કરશે, બરાબર. અને અહીંયા O માઇનસ છે એટલે ત્યાં આગળ શું બનાવશે, R બોન્ડ C OH, અને એટલે જોડે H2O સાથેની રિએક્શન લઈ લીધી છે એટલે OH અને O માઇનસ Li પ્લસ, અહીંયા OH R બોન્ડ C
OH CH3O minus Li plus ને હાઇડ્રોલિસિસ કરો, R બોન્ડ C O minus છે ને OH થઈ જશે. એક જ કાર્બન ઉપર બે OH આવી ગયા તો ખ્યાલ આવી ગયો ને. CH3Li છે તો CH3Li સાથેની રિએક્શન R બોન્ડ COO minus Li plus અને અહીંયા H plus ની પ્રેઝન્સ હોય H2O એટલે R બોન્ડ COH અને કારણ કે આ C ડબલ બોન્ડ ઓ CH3 માઇનસ એટેક કરશે તો આ અહીંયા માઇનસ આવશે કે નહીં, ખ્યાલ આવ્યો હવે. એટલે R બોન્ડ C આ O માઇનસ હતો ત્યાં OH આવી ગયો એમ, બરાબર. એક O માઇનસ ને Li પ્લસ એઝ ઇટ ઇઝ છે અને અહીંયા CH3 માઇનસ જોડાણું એમ આમ, બરાબર. અને નેક્સ્ટ સ્ટેપમાં ફર્ધર હાઇડ્રોલિસિસ કરો એટલે એક કાર્બન ઉપર બે OH આવે, એમાંથી H2O રિમૂવ થાય એટલે R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ CH3 બનાવશે, કીટોન ફોર્મ કરશે. હા, અહીંયા આગળ આપણે વચ્ચે એવું કરી દઈએ કે ફિઝિકલ પ્રોપર્ટીઝ છે એ લઈ લઈએ. તો ફિઝિકલ પ્રોપર્ટીઝ ની પહેલા વાત કરી લઈએ. તો ફિઝિકલ પ્રોપર્ટીઝ ની અંદર બરાબર ફિઝિકલ પ્રોપર્ટીઝ ભૌતિક ગુણધર્મો. સ્મોલર આલ્ડિહાઇડ્સ એન્ડ કીટોન્સ મીન્સ કે જેમાં નંબર ઓફ કાર્બન લેસ છે એવા જે આલ્ડિહાઇડ કીટોન્સ છે તો એના જે બોઇલિંગ પોઈન્ટ્સ છે એ લો છે, મોર વોલેટાઇલ છે. જેમ જેમ નંબર ઓફ કાર્બન ઇન્ક્રીઝ થતા જશે એમ બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ ઇન્ક્રીઝ થતા જશે. એપ્રોક્સ જેને શું કહેવાય મોલેક્યુલર વેઇટ અણુભાર છે જેના સરખા છે એવા જે કમ્પાઉન્ડ્સ છે એનું એક ચાર્ટ આપણને ટેબલ જેવું આપેલું છે બુકની અંદર. તો એના પ્રમાણે જોવા જઈએ તો એમાં આલ્કેન કમ્પાઉન્ડ્સ છે તો આલ્કેન કમ્પાઉન્ડ્સ છે એના બોઇલિંગ પોઈન્ટ્સ છે એ લીસ્ટ હોય. એનાથી વધારે ઉપર છે એ આઈધર ઈથર કે આલ્કાઇલ હેલાઇડ્સ છે એ આપેલા હોય આપણને, તો હેલાઇડ કમ્પાઉન્ડ્સ છે એ હોઈ શકે, અથવા ઈથર, અહીંયા આગળ આપણને ઈથર આપેલા છે તો ઈથર કમ્પાઉન્ડ જેના મોલેક્યુલર વેઇટ ઇક્વલ હોય એને કમ્પેરિઝન કરવાની છે. તો આલ્કેન કમ્પાઉન્ડ્સ છે તો એ નોન પોલાર છે એટલે એના મોલેક્યુલ વચ્ચેનું ફોર્સ ઓફ એટ્રેક્શન છે એ લીસ્ટ હોય, સૌથી ઓછું હોય. અણુ વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ ઇન્ટરમોલેક્યુલર ફોર્સ ઓફ એટ્રેક્શન સૌથી ઓછું હોય એટલે એના બોઇલિંગ પોઈન્ટ્સ છે એ કેવા હશે? લો હશે, બરાબર, નીચા હશે, ઉત્કલન બિંદુ. પછી આલ્કાઇલ હેલાઇડ્સ લઈ લો તો એ પોલાર હશે, તો પોલાર હોવાને લીધે એના વચ્ચેનું ફોર્સ ઓફ એટ્રેક્શન વધારે હોય એટલે આલ્કેન કરતા એ ઉપર આવશે. ત્યાર પછી આલ્ડિહાઇડ કીટોન આવશે કે જેમાં પોલાર હશે અને મોર પોલાર હોવાને લીધે એના ફોર્સ ઓફ એટ્રેક્શન વધારે હશે. અને એનાથી ઉપર આલ્કોહોલ આવશે કારણ કે આલ્કોહોલની અંદર હાઇડ્રોજન બોન્ડિંગ આવશે. હાઇડ્રોજન બોન્ડિંગને કારણે એના ફોર્સ ઓફ એટ્રેક્શન છે એ વધારે હોય એટલે એના બોઇલિંગ પોઈન્ટ્સ છે એ હાઈએસ્ટ આવશે. ક્લિયર છે? અને એની સોલ્યુબિલિટીની વાત કરીએ તો જે લોઅર મોલર માસ વાળા જે કમ્પાઉન્ડ્સ છે જેનો અણુભાર ઓછા છે એવા જે આલ્ડિહાઇડ કીટોન છે દે આર સોલ્યુબલ ઇન વોટર, બરાબર. પણ જેમ જેમ મોલર માસ ઇન્ક્રીઝ થશે એમ એની સોલ્યુબિલિટી ડિક્રીઝ થતી જશે. આલ્ડિહાઇડ અને કીટોનમાં આલ્ડિહાઇડ્સ આર મોર સોલ્યુબલ કારણ કે એનાથી ઇઝીલી હાઇડ્રોજન બોન્ડ ફોર્મ થશે. સ્ટેરિક હિન્ડ્રન્સ છે એ લેસ હશે, બરાબર. એટલે CH3 C H ડબલ બોન્ડ O છે તો અહીંયા H બોન્ડ O બોન્ડ H હાઇડ્રોજન બોન્ડ આવશે
એવી જ રીતના અહીંયા હાઇડ્રોજન બોન્ડ શો કરી દઈએ. તો આ હાઇડ્રોજન બોન્ડિંગ ના લીધે બરાબર. એવી રીતના કીટોનમાં પણ હાઇડ્રોજન બોન્ડિંગ બનશે એટલે લોઅર માસ વાળા કમ્પાઉન્ડ્સ છે એ વોટરની અંદર સોલ્યુબલ છે, પણ જેમ જેમ મોલર માસ ઇન્ક્રીઝ થશે એટલે સ્ટેરિક હિન્ડ્રેન્સ આવશે અને બીજું કે નોન પોલાર પાર્ટ ઇન્ક્રીઝ થતો જશે. એ નોન પોલાર પાર્ટ કાર્બન ચેઇન જે નોન પોલાર છે અને એના લીધે એની સોલ્યુબિલિટી ડિક્રીઝ થતી જશે. ઓકે, તો આ ફિઝિકલ પ્રોપર્ટીઝ ની અંદર આટલી જ વાત આપણે કરવાની હતી. આપણે ઇનિશિયલી વાત થઈ હતી એમ aldehyde and ketones gives nucleophilic addition reactions. તો એ આપણે પહેલા જોઈ લઈએ. ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન છે. એ ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન ની અંદર C ડબલ બોન્ડ હો, તો C ડબલ બોન્ડ હો, sp2 હાઇબ્રિડાઇઝેશન છે તો પ્લેનર સ્ટ્રક્ચર હશે ને પ્લેનર સ્ટ્રક્ચર હશે તો ન્યુક્લિયોફાઇલ will attack either from the above or from below side of the plane. અહીંયા આગળ જે પ્લેનમાં હશે C ડબલ બોન્ડ ના કાર્બન છે, અહીંયા આગળ આ હશે એ માઇનસ ડેલ્ટા ને અહીંયા પ્લસ ડેલ્ટા. તો ન્યુક્લિયોફાઇલ જે છે એ એટેક કરશે એ from above the plane or from below the plane. બરાબર છે, સમતલ છે એની ઉપરના ભાગમાંથી અથવા એના નીચેના ભાગ ઉપરથી ન્યુક્લિયોફાઇલ એટેક કરી અને બોન્ડ ફોર્મ કરશે અને એના લીધે જે આવશે એ એક જે છે એ અહીંયા આગળ ન્યુક્લિયોફાઇલ આવશે આ રીતે ટેટ્રાહેડ્રલ શેપ થઈ જશે, રાઈટ. sp3 હાઇબ્રિડાઇઝ્ડ કાર્બન થઈ ગયો. અહીંયા આગળ જે કાર્બન હતો એ sp2 હતો, અહીંયા આગળ શું થઈ ગયું sp3 એટલે ટેટ્રાહેડ્રલ થઈ ગયું. પ્લેનર સ્ટ્રક્ચર માંથી ન્યુક્લિયોફાઇલ આવશે અને પછી અહીંયા આગળ H+ આવે એટલે OH બને. આ મોસ્ટલી આ ટાઈપના જે રિએક્શન્સ છે એમાં કોઈ સર્ટેન કમ્પાઉન્ડ ફોર્મ કરવાનું હોય ત્યારે એવી રિએક્શન્સમાં આનો યુઝ થાય છે. તો આ ન્યુક્લિયોફાઇલ એટેક આ રીતે કરી અને બોન્ડ ફોર્મ કરશે. ઇન જનરલ આપણે આ વાત અહીંયા આગળ કરી. sp2 પ્લેનર સ્ટ્રક્ચર એમાંથી sp3 બનાવે, H+ એડ થશે, હાઇડ્રોલિસિસ જનરલી હોય તો અથવા તો રિએજન્ટ જ એવો હોય કે જેની અંદર H+ હોય તો એ રીતે આપણને પ્રોડક્ટ છે એ મળશે. બરાબર. ઓકે, હવે આપણે રિએક્શન્સ ની વાત કરીએ કે અહીંયા આગળ ફોર એક્ઝામ્પલ ન્યુક્લિયોફાઇલ છે. હવે HCN સાથે રિએક્શન કરાવતા હોઈએ તો HCN ધેટ મીન્સ શું હોય H+ અને Cn-. તો એટેક કોણ કરશે Cn-. તો Cn- એટેક કરશે. હવે સપોઝ કે હું અહીંયા આગળ CH3CHO લઈ લઉં. હવે અહીંયા આગળ H છે કે CH3 છે એનાથી બહુ લાંબો ફેર નહીં પડે, સ્ટેરિક હિન્ડ્રેન્સ આવશે એટલો જ ફરક છે. એટલે કે એની રિએક્ટિવિટી છે એમાં ડિફરન્સ આવે, બાકી પ્રોડક્ટ છે અથવા તો જે એની ટાઈપ ઓફ રિએક્શન છે એ સિમિલર રહે. બરાબર. તો Cn- છે એ Cn- એટેક કરશે તો આ Cn- છે અહીંયા એટેક કરીને બોન્ડ ફોર્મ કરશે. બરાબર. અને આ H+ જે O- બન્યો તો ત્યાં શું આવી જશે H+. તો પ્રોડક્ટ જે ફોર્મ થયો એ CH3CHOH Cn આમ થઈ ગયું. બરાબર. અને બીજું એ જુઓ કે ન્યુક્લિયોફાઇલ જે એટેક કરીને બોન્ડ ફોર્મ કરે છે એ સ્લો સ્ટેપ રિએક્શન છે. બરાબર છે. અને સ્લો સ્ટેપ હોય એટલે શું હોય RDS, રેટ ડિટર્મિનિંગ સ્ટેપ, વેગ નિર્ણાયક તબક્કો થયો એટલે ટાઈપ ઓફ રિએક્શન છે ન્યુક્લિયોફિલિક એડિશન કહેવાય. એડિશન થાય છે એટલે એડિશન એમ. અને ન્યુક્લિયોફિલિક એટલા માટે કહેવાય કારણ કે સ્લો સ્ટેપમાં
ન્યુક્લિયોફાઇલ કે ઇલેક્ટ્રોફાઇલ જે પણ એટેક કરતો હોય ટાઈપ ઓફ રિએક્શન ઈ પ્રમાણે કહેવાય. આટલી વાત થઈ ગઈ HCN સાથેની. જનરલી આની અંદર ફર્ધર હાઇડ્રોલિસિસ છે એ એડ કરી દેવામાં આવતું હોય છે. H2OH+ ઓલવેઝ સાયનાઇડ છે એનું હાઇડ્રોલિસિસ કરો તો કમ્પ્લીટ હાઇડ્રોલિસિસ થતું હોય તો કાર્બોક્સિલિક એસિડ ફોર્મ થાય. એમાં ઇન્ટરમીડિયેટ સ્ટેપ જે બને એ CONH2 બને. પણ જનરલી COOH ફાઇનલ પ્રોડક્ટ હોય એટલે આમાં તમે લઈ લ્યો તો CH3 CHOH COOH. આ જે અત્યારે લખી એ ટાઈપની રિએક્શન વાળા ક્વેશ્ચન ગુજરાત બોર્ડની અંદર બહુ બધી વખત આવી ગયેલા છે. બરાબર, તો આ જે રિએક્શન છે એટલું ક્લિયર છે. આનાથી આગળ વધીએ તો NaHSO3 સાથેની રિએક્શન. NaHSO3 સાથેની રિએક્શન ની અંદર તો એક તો અહીંયા આગળ ફોર એક્ઝામ્પલ હું CH3CHO લઈ લઉં કે CH3COCH3 લઈ લઉં. બરાબર, NaHSO3 બરાબર, Na+ અને HSO3- આવશે. બરાબર, એટલે અહીંયા આગળ CH3C બોન્ડ O- Na+ અને અહીંયા બોન્ડ OSO2H. બરાબર, આ રીતે H+ છે એ શિફ્ટ થઈ જશે અહીંથી અહીંયા આગળ એટલે કે જે CH3 બોન્ડ C, અહીંયા સોરી CH3 ભૂલી ગયો છું, CH3 OSO2 Na અને OH. બરાબર, અને અહીંયા આનું જો ફર્ધર ફરી પાછું હાઇડ્રોલિસિસ કરી લેવામાં આવે તો ફરી પાછા આલ્ડીહાઇડ કીટોન છે એ મળી શકે છે. જનરલી આલ્ડીહાઇડ કમ્પાઉન્ડ્સ છે એના પ્યોરિફિકેશન માટે અને આલ્ડીહાઇડ કીટોન છે એને સેપરેશન માટે થઈને આ રિએક્શન છે યુઝ થાય. કીટોન્સ ની અંદર માત્ર મિથાઇલ કીટોન જે હોય એ જ આ ટાઈપની રિએક્શન છે એ આપશે. તો આ એક ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. રીઝન છે સ્ટેરિક હિન્ડ્રન્સ. સ્ટેરિક હિન્ડ્રન્સ ના લીધે NaHSO3 ઇટસેલ્ફ છે એ મોલેક્યુલ છે એ થોડો લાર્જ છે એટલે જેમ જેમ બલ્કી સાઇઝ બલ્કી ગ્રુપ આવતા જશે એમ રિએક્શનની પોસિબિલિટી ડિક્રીઝ થતી જશે અથવા રેટ ઓફ રિએક્શન છે એ ડિક્રીઝ થશે. અને એ રીતે જોવા જાવ તો મિથાઇલ કીટોન છે તો એ રિએક્શન આપશે, અધરવાઇઝ એ રિએક્શન નહીં આપે. આલ્ડીહાઇડ બધા જ NaHSO3 સાથે રિએક્શન આપે છે. તો આ એક મોસ્ટલી પ્યોરિફિકેશન ઓફ આલ્ડીહાઇડ કમ્પાઉન્ડ્સ છે એની અંદર આ યુઝ થાય કારણ કે બહુ ઇઝીલી આમાં ઇનઓર્ગેનિકની જે કંઈ ઇમ્પ્યુરિટીઝ હશે તો એ અશુદ્ધિઓ જે કાંઈ હશે એને ઇઝીલી રિમૂવ કરી શકાય અને ફરી પાછો આપણે ઇઝીલી જે આલ્ડીહાઇડ છે એ પાછો મેળવી શકાય. ત્યાર પછી RMgX ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથેની રિએક્શન છે. તો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથેની રિએક્શન છે
R MgX સાથેની રિએક્શન C ડબલ બોન્ડ O પ્લસ R MgX R માઇનસ MgX પ્લસ R માઇનસ અહીંયા એટેક કરશે બરાબર એટલે શું થઈ જશે C અહીંયા R બોન્ડ O MgX અને આનું હાઇડ્રોલિસિસ કરો એટલે અહીંયા OH થઈ જશે આલ્કોહોલ છે આપણને મળશે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથેની રિએક્શન થી બરાબર અને પછી ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે R બોન્ડ OH આલ્કોહોલ સાથે તો એ હેમી એસિટાલ અને એસિટાલ આપે હેમી એસિટાલ છે એ મોસ્ટ ઓફ ધી હેમી એસિટાલ્સ આર અનસ્ટેબલ તો એ ફર્ધર રિએક્શન કરી અને એસિટાલ બનાવશે એટલે ડાયઆલ્કોક્સી કમ્પાઉન્ડ કહેવાય ને OR આવશે which is also commonly known as acetal અને જો આ રીતે CH2OH બોન્ડ CH2OH લેવામાં આવે ઇથેન ડાયોલ બરાબર તો ઇથિલિન ગ્લાયકોલ તો સાયક્લિક તમને કેટાલ છે એ મળશે આલ્ડીહાઇડ સાથેની પણ રિએક્શન થી થશે અને કીટોન સાથે પણ સેમ રિએક્શન છે એ આપે છે C double bond O NH3 સાથેની રિએક્શન ઓર ડેરિવેટિવ્સ મોસ્ટલી NH3 સાથેની રિએક્શન થી C double bond NH મળે that is unstable ઇમીન છે એ અનસ્ટેબલ છે બરાબર પણ NH2 bond Z ટાઈપના કમ્પાઉન્ડ્સ લઈ લો તમે તો NH2 છે એના બે હાઇડ્રોજન એટલે જે નાઇટ્રોજન ઉપર 2 હાઇડ્રોજન અવેલેબલ હોય એ જ નાઇટ્રોજન ઉપરથી એ હાઇડ્રોજન રિમૂવ થશે અહીંથી ઓક્સિજન રિમૂવ થશે અને આપણને અહીંયા આગળ C ડબલ બોન્ડ N બોન્ડ Z ટાઈપનો કમ્પાઉન્ડ છે એ ફોર્મ થશે બરાબર Z મે બી આલ્કાઇલ એરાઇલ OH NH2 NHC6H5 etc અહીંયા આગળ આ જે રિએક્શન આપેલી છે એ એક્સ્ટ્રા રિએક્શન છે એડવાન્સ વાળા માટે કામની છે બાકી કોઈ માટે કામની નથી 4 મોલ NH3 છે અને 6 મોલ CH3CO CH3 છે આ જે કમ્પાઉન્ડ ફોર્મ થાય છે એ યુરિન ડિસીઝ ની અંદર યુઝફુલ છે આ જે છે ઓક્સિડેશન રિએક્શન ની અંદર R bond C double bond O bond R dash is equal to H મીન્સ આલ્ડીહાઇડ થઈ જાય અને જો આલ્કાઇલ કે એરાઇલ હોય તો કીટોન થઈ જશે તો આઈધર આલ્ડીહાઇડ કે કીટોન હોય તો આલ્ડીહાઇડ છે એનું ઓક્સિડેશન છે એ પોસિબલ છે કીટોનનું ઓક્સિડેશન છે એ વિગરસ કન્ડિશનમાં જ પોસિબલ છે એટલે વિગરસ કન્ડિશન એટલે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં જ પોસિબલ છે બરાબર તો એ રીતે જોવાનું છે અહીંયા આગળ આપણે આ રીતે આને આમ જ સમજી લઈએ કે R બોન્ડ CHO છે એવું માનીને ચાલીએ કારણ કે એનું જ ઓક્સિડેશન થવાનું છે તો K2Cr2O7H પ્લસ વડે ઓક્સિડેશન કરીએ RCOOH મળશે AgNH3 ટ્વાઇસ પ્લસ OH માઇનસ અને બેઝિક મીડિયમ હોય that is ટોલેન્સ રિએજન્ટ તો TR ટોલેન્સ રિએજન્ટની પ્રેઝન્સમાં રિએક્શન થાય તો RCOO માઇનસ ને 2Ag સોલિડ એટલે એમાં સિલ્વર છે એનું લેયર જે શું કહેવાય ટેસ્ટ ટ્યુબ હશે આ પ્રકારની તો એ ટેસ્ટ ટ્યુબની અંદર આ જે સરફેસ છે આ સરફેસ ઉપર ગ્લાસની એના ઉપર સિલ્વર છે એ એનું લેયર બનાવશે અને એ બ્લેક અથવા ગ્રે કલરનું હશે પણ થોડું શાઇની હશે કારણ કે સિલ્વર છે તો એ જે લેયર બનશે એ મિરર જેવી ઇફેક્ટ આવશે કારણ કે ગ્લાસ ઉપર લેયર લાગી ગયું એટલે ટેસ્ટનું નામ સિલ્વર મિરર ટેસ્ટ છે તો આલ્ડીહાઇડ્સ છે ઓનલી આલ્ડીહાઇડ કમ્પાઉન્ડ્સ ગિવ્સ ધીસ ટેસ્ટ ટોલેન્સ રિએજન્ટની ટેસ્ટ છે એ ખાલી આલ્ડીહાઇડ કમ્પાઉન્ડ્સ આપશે એ સિવાય આપણે તમને મેં ટેબલ એવું લખાવેલું છે કે જેની અંદર કયા કયા કમ્પાઉન્ડ્સ છે એ આ ટેસ્ટ આપે તો એ લખાવેલું છે તમને તો તમારે થોડું એ ટેબલ જોઈ લેવું જોઈએ એક વખત કે કયા કયા કમ્પાઉન્ડ્સ છે એ ટેસ્ટ આપે ને કયા ન આપે એમ
નોર્મલી એવું કહેવાય ઇન જનરલ કે આલ્ડીહાઇડ્સ આપે ને કીટોન ન આપે, બરાબર, પણ આલ્ફા હાઇડ્રોક્સી કીટોન હોય તો આપે, એટલે ફ્રુક્ટોઝ આપે. આ ટેસ્ટ એ આપણે બાયોમોલેક્યુલ્સ વાળા ચેપ્ટરમાં આપેલું હોય પાછું. તો ત્યાં તમને એ ડિટેલ લખાવી છે, એ તમારે ચેક કરી લેવાની. રોશેલ સોલ્ટ લઈ લઈએ તો એ આ ફેહલિંગ જેવો જ છે. તો RCHO છે, અગેઇન ઓનલી આલ્ડીહાઇડ્સ છે, એ આ ટેસ્ટ આપે છે. Cu+2 અને 5OH માઇનસ ને રોશેલ સોલ્ટ કહેવાય. ઓવરઓલ જે ટેસ્ટ છે એ ફેહલિંગ ટેસ્ટ છે. તો RCOO માઇનસ પ્લસ Cu2O, તો Cu2O છે એના રેડ પ્રેસિપિટેટ્સ છે એ આપણને મળે. તો રેડ પ્રેસિપિટેટ્સ મળે તો આલ્ડીહાઇડ પ્રેઝન્ટ છે, રેડ પ્રેસિપિટેટ્સ ન મળે તો આલ્ડીહાઇડ એબ્સન્ટ છે. કાર્બોનિલ ગ્રુપ પ્રેઝન્ટ છે એવું આગળ કોઈ ટેસ્ટની અંદર આપણે કન્ફર્મ કરેલું હોય તો એનો મીનિંગ એવો પણ થાય કે કીટોન પ્રેઝન્ટ છે. પછી બેયર વિલીગર ઓક્સિડેશન, તમને કહી દઉં પહેલા કે નીટ વાળાને આ નહીં આવે, બેયર વિલીગર, બરાબર, એટલે દુખી ન થતા. હું ખાલી કહી દઉં છું અહીંયા આગળ કે RCHO છે, C6H5CO3H છે, C ડબલ બોન્ડ O બોન્ડ O બોન્ડ OH, એટલે એમાંથી એક ઓક્સિજન બહુ ઇઝીલી રિલીઝ થતો હોય અને એટલે ઓક્સિડેશન થતું હોય, એટલે RCHO છે એમાંથી RCOO R ડેશ આ ટાઈપનો કમ્પાઉન્ડ છે એ ફોર્મ થશે. તો અહીંયા C6H5CO3H અથવા તો H2SO5, તો એ બેયર વિલીગર ટેસ્ટ આપશે આપણને. એને અહીંયા ખાસ કરીને આલ્ડીહાઇડ નહીં પણ કીટોન છે એ આ ટેસ્ટ આપશે. R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ R ડેશ વાળો, બરાબર, તો જ એસ્ટર મળશે. પછી બેનેડિક્ટ સોલ્યુશન ટેસ્ટ, તો અગેઇન ફેહલિંગ ની જે ટેસ્ટ છે ઓલમોસ્ટ સિમિલર ટાઈપની ટેસ્ટ છે એ બેનેડિક્ટ સોલ્યુશન ટેસ્ટ છે. તો એ પણ ધ્યાનમાં રાખો કે જે કન્ડિશન્સ જે કાંઈ ગણો એ ફેહલિંગમાં આવતી હોય, સિમિલર ટાઈપની બધી કન્ડિશન્સ અને સિમિલર ટાઈપના કમ્પાઉન્ડ્સ બેનેડિક્ટ ટેસ્ટ છે એ આપશે. એટલે એમાં પણ ઓનલી આલ્ડીહાઇડ કમ્પાઉન્ડ્સ છે, બરાબર, CuO ઓર CuOH ટ્વાઇસ પ્લસ સોડિયમ સાઇટ્રેટ, બરાબર. તો અહીંયા સોડિયમ સાઇટ્રેટ લીધું છે અને અહીંયા આગળ કયો કમ્પાઉન્ડ લીધો છે, ટાર્ટરિક એસિડનો સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ હતો. તો એ બે વચ્ચે એટલો ડિફરન્સ છે, બરાબર, બાકી કોઈ ડિફરન્સ નથી. RCOO માઇનસ બનશે, Cu2O બનશે, Cu2O રેડ પ્રેસિપિટેટ્સ આપશે, તો એ રીતે આવશે, બરાબર છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. અગેઇન આલ્ડીહાઇડ કીટોન રિડક્શન છે. H2 નિકલ, એવું કહી શકીએ કે મોસ્ટલી ઓલમોસ્ટ બધા ટાઈપના ફંક્શનલ ગ્રુપ્સ છે એનું રિડક્શન H2 નિકલ છે એ કરી શકે, ઓર પ્લેટિનમ ઓર પેલેડિયમ જે કમ્પાઉન્ડ્સ છે મોસ્ટલી એમ. તો અહીંયા આગળ RCHOH R ડેશ, એટલે એનો મિનિંગ એવો થાય સિમ્પલ કે જો આલ્ડીહાઇડ હશે તો RCH2OH થશે અને RCHOH R ડેશ ઈ કીટોન હોય તો થશે, બરાબર. પછી LiAlH4 ઓર NaBH4 વડે રિડક્શન કરીએ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ, તો આ બંને આલ્ડીહાઇડ કીટોનનું રિડક્શન કરી શકશે. LiAlH4 છે એ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે કમ્પેર ટુ NaBH4. NaBH4 માં ઘણી બધી લિમિટેશન્સ છે. આ બધી ડિસ્કશન છે એ આપણે કરેલી છે રેગ્યુલર લેક્ચરની અંદર. એટલે અહીંયા એ બંને આલ્ડીહાઇડ કીટોનનું બંનેનું રિડક્શન છે એ એકોર્ડિંગલી કરશે. પછી મિર્વિન પોન્ડ્રોફ વર્લી રિડક્શન, એમપીવી રિડક્શન, તો એ ઓનલી કીટોન્સ છે એ આપે છે. અગેઇન આ જે રિએક્શન છે that is only useful for તો એ માત્ર યુઝફુલ છે એ કોના માટે છે, તો એ યુઝફુલ છે એડવાન્સ વાળા માટે.
એટલે નીટ વાળા કરવાની નથી. ક્લેમેન્શન રિડક્શન કોમન છે, ZnHg HCl છે, આલ્કેન મળશે, HI રેડ ફોસ્ફરસ 423 કેલ્વિન, તો એ પણ આલ્કેન આપશે. તો તમને HI અને રેડ ફોસ્ફરસ કીધું છે, ઓલમોસ્ટ બધા ફંક્શનલ ગ્રુપ છે એનું રિડક્શન એ કરી શકે છે, જેનું રિડક્શન થઈ શકતું હોય એ બધાનું રિડક્શન કરી શકશે. અને વુલ્ફ કિસ્નર NH2 KOH, તો આ બધામાં ખાલી યાદ એ રાખવાનું છે કે આમાં આલ્કેન મળશે, કમ્પ્લીટ રિડક્શન થશે, બરાબર. અહીંયા આલ્કોહોલ મળશે, ડિફરન્સ યાદ રાખો બે વચ્ચેના. તો ક્લેમેન્શન વુલ્ફ કિસ્નર છે એ કમ્પ્લીટ રિડક્શન કરીને આલ્કેન આપશે, બાકીના બધા જે છે એ આલ્કોહોલ આપશે. કેનિઝારો, તો કેનિઝારો રિએક્શન જે છે એમાં, તો કેનિઝારો રિએક્શન ને બરાબર મગજમાં રાખો. તો કેનિઝારો રિએક્શન ને સિમ્પલી યાદ રાખવા માટે એકનું ઓક્સિડેશન અને એકનું રિડક્શન આમ થશે. હવે OH જે છે એ OH માઇનસ બેઝિક મીડિયમમાં થતું હોય અને OH એટેક કરે, બરાબર. તો OH એટેક કરશે, આખી મિકેનિઝમ તમને મેં કરાવેલી છે, અત્યારે આપણે મિકેનિઝમ નહીં કરાવીએ કાંઈ. તો OH માઇનસ છે એ જ્યાં મોર રિએક્ટિવ હશે C ડબલ બોન્ડ O એના ઉપર એટેક કરશે. એટલે અહીંયા OH માઇનસ છે તો HCHO છે that is more reactive than C6H5CHO. આમાં સ્ટેરિક હિન્ડ્રન્સ એ આવી ગયું, બરાબર. થોડું રેઝોનન્સ છે એના લીધે પણ લેસ રિએક્ટિવ થઈ જશે, એની કમ્પેરિઝનમાં મોર રિએક્ટિવ છે. OH માઇનસ જ અહીંયા એટેક કરશે, એટલે એ એટેક કરી અને જોડાશે, એટલે અહીંથી એક H માઇનસ છે એ રિલીઝ થશે, બરાબર. અને એ C6H5CHO ઉપર જોડાશે, એટલે એનું રિડક્શન ઇન શોર્ટ થશે અને આનું ઓક્સિડેશન થશે, એટલે બેન્ઝાઇલ આલ્કોહોલ મળશે અને HCOO એ મળશે. તો CHO બોન્ડ CHO OH માઇનસ, COO માઇનસ અને બોન્ડ CH2OH આમ થઈ જશે, બરાબર. તો આ એક CHO બોન્ડ CHO OH માઇનસ છે, COO માઇનસ અને CH2OH. તો શું થઈ ગયું, બંને વિધિન ધ મોલેક્યુલ એકનું ઓક્સિડેશન ને એકનું રિડક્શન થશે, બરાબર. પોલિમરાઇઝેશન છે તો એ HCHO નું આ CH2O N ટાઈમ છે અને H2O પેરાફોર્માલ્ડિહાઇડ છે. હવે આ પણ એડવાન્સ વાળા માટે જ કામનું છે, બાકીના કોઈ માટે કામનું નથી, બરાબર. એવું 3 મોલ હોય અને કોન્સન્ટ્રેટેડ H2SO4 હોય તો આવું મેટાફોર્માલ્ડિહાઇડ છે એ બનશે. ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ આલ્ડીહાઇડ એન્ડ કીટોન, તો એની અંદર only formaldehyde is gas at room temperature. Aldehydes and ketones up to C11 એટલે 11 કાર્બન સુધીના જે છે એ લિક્વિડ અને all others are solid at room temperature. બાકીના બધા સોલિડ છે ઘન સ્વરૂપે. Now this is important. ઓલમોસ્ટ બધી ટેસ્ટ તમને ક્લાસરૂમની અંદર રેગ્યુલર લેક્ચરમાં કરાવેલી છે. અહીંયા રિવિઝન કરીએ કે આલ્ડીહાઇડ કીટોન છે, ડિસ્ટિંક્શન બિટવીન આલ્ડીહાઇડ એન્ડ કીટોન, એટલે બેને અલગ કેવી રીતે ઓળખી શકીએ, એમ આઈડેન્ટિફાઈ, આલ્ડીહાઇડ આ છે ને આ કીટોન છે એમ અલગ ઓળખવા હોય તો એના માટેની ટેસ્ટ છે. પહેલું ટેસ્ટ વિથ સ્કિપ્સ રિએજન્ટ. તો સ્કિપ્સ રિએજન્ટ છે એ આલ્ડીહાઇડ આપશે અને કીટોન રિએક્શન નહીં આપે, પહેલી વાત. બીજી વાત કે આલ્ડીહાઇડ છે એ પિંક કલર આપશે, કીટોનની અંદર કોઈ કલર ચેન્જ જોવા મળશે નહીં, નો કલર. ફેહલિંગ્સ સોલ્યુશન, તો આપણે હમણાં જ જોયું, ફેહલિંગ સોલ્યુશન છે તો આલ્ડીહાઇડ આપશે તો આલ્ડીહાઇડ રેડ પ્રેસિપિટેટ્સ આપશે, કીટોનમાં નો પ્રેસિપિટેટ્સ. ટોલેન્સ રિએજન્ટ, તો એમાં બ્લેક પ્રેસિપિટેટ્સ ઓફ સિલ્વર ઓર સિલ્વર મિરર જેને કહીએ, મેં તમને હમણાં સમજાવ્યું એમ. અહીંયા કીટોન છે રિએક્શન, આનું ઓક્સિડેશન જ પોસિબલ નથી, એટલે રિએક્શન નહીં થઈ હોય એટલે નો બ્લેક પ્રેસિપિટેટ્સ. 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન એટલે 2,4-DNP, ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન. તો અહીંયા ઓરેન્જ યલો ઓર રેડ વેલ ડિફાઇન્ડ ક્રિસ્ટલ્સ વિથ મેલ્ટિંગ પોઇન્ટ્સ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડિવિડ્યુઅલ આલ્ડીહાઇડ્સ. એટલે અહીંયા ઓરેન્જ યલો, બરાબર, કેસરી પીળો
અથવા તો રેડ વેલ ડિફાઇન્ડ ક્રિસ્ટલ્સ અથવા તો લાલ રંગના સરસ મજાના સ્ફટિકમય પદાર્થ છે એ મળશે અહીંયા આગળ, કે જેનું મેલ્ટિંગ પોઈન્ટ ગલન બિંદુ છે એ નિશ્ચિત હોય. એટલે પાછું એમાં તમારે વળી પાછું આગળ જવાનું અને એ જે સબસ્ટન્સ મળ્યો તમને એનું પાછું મેલ્ટિંગ પોઈન્ટ છે એ ફાઇન્ડ કરવાનું. તો એ પરફેક્ટ મળે એમ. જનરલી કેવું હોય કે કોઈ સબસ્ટન્સ છે એ જો ઇમ્પ્યોર હોય તો એનું તમે મેલ્ટિંગ પોઈન્ટ મેજર કરવાની ટ્રાય કરો, માપવાની, તો એ અલગ અલગ મળે દર વખતે ઇમ્પ્યુરિટીઝની પ્રેઝન્સના લીધે. તો આ પરફેક્ટ મળશે. કીટોનમાં પણ ઓરેન્જ, યલો ઓર રેડ વેલ ડિફાઇન્ડ ક્રિસ્ટલ્સ વિથ મેલ્ટિંગ પોઈન્ટ્સ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડિવિડ્યુઅલ કીટોન્સ. તો ત્યાં મેલ્ટિંગ પોઈન્ટ આલ્ડીહાઇડનું જુદું હશે અને કીટોનનું જુદું હશે, એટલે એ પ્રમાણે બે સબસ્ટન્સ છે એ તમે અલગ ફાઇન્ડ કરી શકશો. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH સાથેની રિએક્શન give brown resinous mass. Formaldehyde does not give this taste. એટલે બ્રાઉન કલર આપણને જોવા મળશે અને અહીંયા કીટોન છે એ રિએક્શન નહીં આપે. આલ્કલાઇન સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ, આ બધી ટેસ્ટ છે એમાં તમારી જે લેબોરેટરી ટેસ્ટ છે એને ઇન્ક્લુડ કરી લીધી છે અહીંયા, કારણ કે તમને આમ કમ્બાઈન જ ગણવાનું ને, નીટની રીતે તો કમ્બાઈન ગણવાનું. એટલે અહીંયા આગળ આલ્કલાઇન સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ છે તો એ ડીપ રેડ કલર છે એ આપણને મળશે, એટલે ઘેરો લાલ રંગ. એમ ગુજરાતી વાળાને એમ થાય સાહેબ આ ડીપ રેડ કલર, હું ડીપ એટલે તો ઊંડું ન થાય આમાં, બરાબર. તો ઘેરો લાલ રંગ છે એ આપણને જોવા મળશે આલ્ડીહાઇડ હોય તો. કીટોન હોય તો નોર્મલ લાલ કલર છે એ જોવા મળશે, રેડ કલર, વિચ ચેન્જીસ ટુ ઓરેન્જ, જે શેમાં લાલમાંથી પાછો કેસરી થતો જોવા મળે. આલ્ડીહાઇડ ની અંદર ફોર્માલ્ડીહાઇડ આ ટેસ્ટ આપતું નથી, તો એ પણ એક નાનકડી વાત છે ધ્યાનમાં રાખવી. પ્રિપરેશન ઓફ કાર્બોક્સિલિક એસિડ્સ, તો નોર્મલી જેટલી તમે ઓક્સિડેશન રિએક્શન આલ્ડીહાઇડની કે આલ્કોહોલની જોઈ ગયા હોય એ બધી એની પ્રિપરેશન મેથડ થઈ ગઈ. RCH2OH પ્રાઇમરી 1 ડિગ્રી આલ્કોહોલ છે, જોઈ લ્યો. આલ્કલાઇન KMnO4H3O+ અથવા તો CrO3 ને H2SO4, બરાબર. RCHO હોય K2Cr2O7 પ્લસ ડાયલ્યુટ H2SO4 શું બનાવશે? આ આલ્ડીહાઇડ હોય કે 1 ડિગ્રી આલ્કોહોલ હોય એનું ઓક્સિડેશન થઈને શું બનાવશે? RCOOH બનાવશે, કાર્બોક્સિલિક એસિડ. હા, 2 ડિગ્રી આલ્કોહોલ હોય ની કાર્બોક્સિલિક એસિડ નહીં આપે, એ કીટોન આપશે, ધ્યાન રાખજો. 1 ડિગ્રી આલ્કોહોલ હોય એ જ કાર્બોક્સિલિક એસિડ આપશે. પછી RCN સાયનાઇડ, તો તમને સિમ્પલી એવું મેં યાદ રાખવાનું કીધેલું, પછી આપણે મિકેનિઝમ જોઈતી, પણ સાયનાઇડ જ્યાં જ્યાં હોય અને એસિડિક હાઇડ્રોલિસિસ આવે એટલે COOH યાદ રાખી લેવાનું, R બોન્ડ COOH. CN નું હાઇડ્રોલિસિસ તો નોર્મલી શું બનાવે? COOH. કોઈક એવી સ્પેસિફિક રિએક્શન તમને આપી હોય તો ત્યાં ઇન્ટરમીડિયેટ સ્ટેપમાં રિએક્શન અટકાવવાની હોય, RCONH2 બને, પાછું એનું ફર્ધર તમને આઈડિયા આવી જશે રિએક્શન ની અંદર જે રીતે સ્ટેપ આપેલા હશે. RCOOH નોર્મલી HCl H2SO4 હોય કે બેઝિક મીડિયમ હોય તો RCOOH પછી એને ન્યુટ્રલાઇઝ કરીએ HCl વડે તો એમ થઈ જશે. RMgX છે, CO2 ડ્રાય આઈસ લઈએ તો R માઇનસ જે હશે એ આ CO2 ઉપર એટેક કરશે આ રીતે, તો એના ઉપર એટેક કરશે એટલે RCOO એ રીતનું કમ્પાઉન્ડ ફોર્મ થશે. RCONH2H3O+, બરાબર. તો આ RCONH2H3O+ અને હીટિંગ તો પણ મેં હમણાં કીધું એમ તમને અહીંયા RCN માંથી પહેલા RCONH2 બનતું હોય પછી ફર્ધર હાઇડ્રોલિસિસ થી RCOOH બનતું.
RCONH2 હાઇડ્રોલિસિસ થી RCOOH, RCOCl હોય એનું હાઇડ્રોલિસિસ કરો તો RCOOH બને. બેઝિક મીડિયમ હોય કે એસિડિક મીડિયમ હોય બને RCOOH. એનહાઇડ્રાઇડ લઈ લ્યો તો હાઇડ્રોલિસિસ થી RCOOH બનશે. એસ્ટર માંથી હાઇડ્રોલિસિસ કરશો એટલે RCOOH બનશે. આલ્કીન અને આલ્કાઇન છે એનું KMnO4OH માઇનસ વડે રિએક્શન કરાવો તમે અને પછી H3O પ્લસ લઈ લો તો એમાંથી પણ RCOOH તો એ રિએક્શન પણ કરાવે. બરાબર. નાવ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, acidity of carboxylic acid. Normally we can say the normal organic compounds છે એની અંદર more acidic nature of the compound that is carboxylic acid. Phenol ની comparison માં જોવા જાઓ તો more acidic છે કોણ હશે? Carboxylic acid. Stronger than alcohols and phenol. Weaker than mineral acids. મિનરલ એસિડ એટલે HNO3, H2SO4, H3PO4 આ બધા મિનરલ એસિડ છે. નેચરલી મિનરલ એસિડ કરતા તો વીક જ હોવા. એઝ Ka વેલ્યુ ઇન્ક્રીઝિસ, એસિડિટી ઇન્ક્રીઝિસ. Ka વેલ્યુ અને P ઓફ Ka બે રીતે લઈએ છીએ. Ka વેલ્યુ ઇન્ક્રીઝ થાય તો એસિડિક નેચર ઇન્ક્રીઝ થાય. Ka વેલ્યુ ડિક્રીઝ થાય તો એસિડિક નેચર ડિક્રીઝ થાય. પણ આપણે જનરલી K ની બદલે P ઓફ Ka લઈએ છીએ એટલે થોડી વેલ્યુ મોટી હોય તો આપણને સમજવામાં સરળતા રહે. એટલે P ઓફ K લ્યો તો પાછું ઉલટું થઈ જાય. એટલે કે P ઓફ K લેસ હોય તો મોર એસિડિક કહેવાય અને P ઓફ K મોર હોય તો લેસ એસિડિક કહેવાય. આટલું મગજમાં રાખવાનું છે. P ઓફ K લેસ ધેન 1 હોય તો સ્ટ્રોંગ એસિડ કહેવાય. P ઓફ K છે એ બિટવીન 1 to 5 હોય તો મોડરેટલી સ્ટ્રોંગ એસિડ કહેવાય. આ બધા મોડરેટલી સ્ટ્રોંગમાં આવે કાર્બોક્સિલિક. P ઓફ K લેસ ધેન 15 હોય, સોરી ગ્રેટર ધેન 15 આવશે. બરાબર. તો એ એક્સ્ટ્રીમલી વીક એસિડ કહેવાય. એટલે 5 to 15 વાળા વીક એસિડ કહેવાય અને આ એક્સ્ટ્રીમલી 15 કરતા જે નહીં P ઓફ K વેલ્યુ વધારે હોય તો એ એક્સ્ટ્રીમલી ખૂબ જ નિર્બળ એસિડ, એમ એક્સ્ટ્રીમલી વીક એસિડ્સ. પછી કયા ફંક્શનલ ગ્રુપ છે? તો હવે જો આ અહીંયા એસિડિક નેચર હું કરાવી દઉં છું પણ નોર્મલી આપણે એસિડ અને બેઝનું રિવિઝન લેક્ચર અલગ રાખેલો હોય એટલે નેચરલી ત્યાં જ તમને વધારે એક્ઝામ્પલ સાથે ક્લિયરલી રિવિઝન કરાવેલું હોય. તો પ્લસ આઈ ઇફેક્ટ છે તો એ શું કરશે? એટલે આમાં તમે એવું કયો તો આની અંદર એસિડિક acidity is directly proportional to minus I and minus M group and inversely proportional to plus I plus M group. આ તો આપણા મગજમાં ફિટ જ થઈ ગયેલું હોવું જોઈએ. એટલા બધા વખતથી આપણે શીખીએ છીએ, સમજીએ છીએ. બરાબર. એટલે આના ઉપરથી આપણે આખી મેટર છે એ જોવાની. બરાબર. પ્લસ આઈ ની પ્રેઝન્સ હોય તો CH3, CH3, CH2, CH3 twice CH, CH3 thrice CH એટલે નંબર ઓફ આલ્કાઇલ ગ્રુપ કે આલ્કાઇલ ગ્રુપમાં નંબર ઓફ કાર્બન ઇન્ક્રીઝ થાય એટલે પ્લસ આઈ ઇફેક્ટ ઇન્ક્રીઝ થઈ, પ્લસ આઈ ઇફેક્ટ ઇન્ક્રીઝ થઈ તો એસિડિક નેચર ડિક્રીઝ થશે. Cl CH2 COOH, Cl2 CH COOH, Cl3 COOH તો નંબર ઓફ હેલોજન્સ છે. તો નંબર ઓફ હેલોજન્સ છે એ ઇન્ક્રીઝ થતા જશે તો નંબર ઓફ હેલોજન એટમ્સ ઇન્ક્રીઝ થશે તો શું થાય? માઇનસ આઈ ગ્રુપ છે એ ઇન્ક્રીઝ થયા અને માઇનસ આઈ છે એ ઇન્ક્રીઝ થયા ગ્રુપ તો એસિડિક નેચર ઇન્ક્રીઝ થશે. બરાબર.
પ્રિપરેશન ઓફ બેન્ઝોઇક એસિડ. અત્યાર સુધીમાં તમે જ્યાં જ્યાં એમાંથી પણ બેન્ઝોઇક એસિડ બનાવ્યો એ બધું આમાં આવી જાય. Right? અહીંયા સમજતા જઈએ તો પહેલું ટોલ્યુઇન છે. આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં બેન્ઝીન ઉપર જેટલા પણ કાર્બન મૂકવા હોય એટલા મૂકી શકો તમે, KMnO4OH માઇનસ, બરાબર. તો એના વડે ઓક્સિડેશન કરીએ એટલે તો એને ઓક્સિડેશન કરીએ એટલે શું બની જવાનું? બેન્ઝીન ઉપર COOH, તો બેન્ઝોઇક એસિડ. બેન્ઝીન ઉપર MgBr હોય અને CO2H3O+ એટલે RMgX વાળી રિએક્શન થઈ ગઈ ગ્રિગ્નાર્ડ CO2 સાથે, એટલે એમાં H3O+ એટલે COOH થઈ જશે. અહીંયા બેન્ઝીન ઉપર COOH અને OH છે, તો આ OH ને રિમૂવ કરવો હોય તો OH ને રિમૂવ કરવા માટે શું કરવું પડશે? તો OH ને રિમૂવ કરવો હોય તો ઝિંક ડસ્ટ ની પ્રેઝન્સમાં હીટિંગ આપવાનું યાદ કરો. ZnO થાય એટલે OH નીકળી જશે તો બેન્ઝોઇક એસિડ બનશે. C ટ્રિપલ બોન્ડ N, હમણાં જ તમને કીધું મેં કે C ટ્રિપલ બોન્ડ N હોય હાઇડ્રોલિસિસ કરો એટલે COOH બને. CH2 બોન્ડ X છે, KMnO4OH માઇનસ, આ પણ તમને કીધેલું છે, તો COOH બનશે. બેન્ઝીન છે એની COCl2AlCl3 સાથેની રિએક્શન અને પછી હાઇડ્રોલિસિસ, તો COCl2 સાથે રિએક્શન કરો, બરાબર, એક Cl તો નીકળી જશે, COCl આવશે, પછી એનું હાઇડ્રોલિસિસ કરશો તો RCOCl વાળી રિએક્શન યાદ હોય, RCOCl છે ને H3O+ વડે તમે રિએક્શન કરાવો, H3O+, એટલે RC ડબલ બોન્ડ O બોન્ડ OH બનાવશે. Cl માઇનસ રિમૂવ થઈને OH માઇનસ આવશે, તો સિમિલર રિએક્શન થઈ ગઈ. બેન્ઝીન ઉપર C ડબલ બોન્ડ O બોન્ડ OC2H5 એટલે એસ્ટર થઈ ગયો, તો એસ્ટર છે એનું હાઇડ્રોલિસિસ કરો એટલે કાર્બોક્સિલિક એસિડ ને આલ્કોહોલ અલગ થશે. CCl3 ને આલ્કોહોલિક KOH છે, તો આલ્કોહોલિક એક્વિયસ KOH છે, તો એક્વિયસ KOH છે. OH માઇનસ એટેક કરશે એટલે આ 3 Cl છે, તો એ 3 Cl રિમૂવ થઈ અને એના પ્લેસ ઉપર શું આવશે? 3 OH. હવે આપણને ખબર છે કે 2 OH એ અનસ્ટેબલ છે, તો 3 OH અનસ્ટેબલ જ હોવાના, એટલે આ OH માઇનસ ને આ H2O રિમૂવ થશે એટલે C ડબલ બોન્ડ O બોન્ડ OH બનાવશે. સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ હોય તો એને HCOONA સાથે ફ્યુઝડ કરવામાં આવે, ગરમ કરવામાં આવે, તો એને એમાંથી પણ શું મળશે આપણને? બેન્ઝોઇક એસિડ. તો બેન્ઝોઇક એસિડની પ્રિપરેશન થઈ ગઈ. પ્રોપર્ટીઝ ઓફ બેન્ઝોઇક એસિડ એ પણ એટલું જ સહેલું છે, કારણ કે COOH ની તમને આવડે એટલે આ બધી આવડે. બેન્ઝોઇક એસિડ એટલે તમારે તો આ જ ગ્રુપ છે એને પકડી રાખવાનું, મગજમાં ક્લિયર રાખવાનું છે કે આપણે રિએક્શન ક્યાં કરાવવાની? COOH માં, તો COOH માં PCl5 PCl3 ઓર SOCl2, તો COCl થઈ જશે. P2O5 છે, હીટિંગ કરો, બરાબર, તો હીટિંગ કરો P2O5, તો બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ P2O5 ની પ્રેઝન્સમાં હીટિંગ કરો એટલે એનહાઇડ્રાઇડ એ શું કરશે? H2O રિમૂવ કરશે, બરાબર. તો તમને એનહાઇડ્રાઇડ નું નેમિંગ કરાવ્યું હોય ત્યારે મેં તમને ડિહાઇડ્રેશન રિએક્શન કરાવી હોય, તો એ રીતે બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ બનાવશે. સોડા લાઇમ સાથે રિએક્શન કરાવશો, સોડા લાઇમ CaO+ NaOH, તો સોડા લાઇમ સાથે રિએક્શન કરાવીએ એટલે CO2 રિમૂવ થઈ જશે, બરાબર, બેન્ઝીન મળશે. Ag2O સાથે રિએક્શન કરાવશો એટલે COOH H+ નીકળી જશે, COO માઇનસ Ag+, અને એની ફર્ધર Br2 CCl4 અને રિફ્લક્સ કરવામાં આવે એટલે એ સબસ્ટન્સ સાથે એને કમ્પાઉન્ડ ને મિક્સ કરી અને હીટિંગ આપવામાં આવે તો બ્રોમોબેન્ઝીન બનશે. આમાં પણ તમારે બધી રિએક્શન કરવાની નથી, જેટલી રિએક્શન બી ગ્રુપમાં મેં કરાવી હોય, ટેક્સ્ટ બુકમાં આવે છે એટલી જ મેં કરાવી છે, જે જરૂર છે તમને એટલી જ તમારે કરવાની છે,
પછી જે વધારાની આ હંસ-ડીકર રિએક્શન તમારે આવતી જ નથી, એ એડવાન્સ વાળાને જ આવે, તમારે નહીં કરવાની, એ ખાસ જોજો. આઈ નહીં આવે, આર્ન્ટ-આઈસ્ટર્ટ રિએક્શન. NaOH તો COONA કે NaHCO3 સાથે એટલે બેઝ સાથે COONA બનાવશે. CaOH ટ્વાઇસ સાથે હીટિંગ કરો એટલે COO માઇનસ જે છે અહીંયા ટ્વાઇસ આવવું જોઈએ અને Ca+2 બનાવશે, બરાબર. અને ફર્ધર હીટિંગ થી આ કીટોન બનાવશે, ફિનાઇલ C ડબલ બોન્ડ O ફિનાઇલ. NH3 અને હીટિંગ થી CONH2 અને પછી ફર્ધર હીટિંગ થી H2O રિમૂવ થઈને C ટ્રિપલ બોન્ડ N. LiAlH4 વડે રિડક્શન એટલે COOH માંથી CH2OH. HN3 આ રિએક્શન સ્મિટ રિએક્શન તમારે નથી આવતી, બરાબર. તો આ HN3 અને H2SO4 તો બેન્ઝીન ઉપર NH2 બનશે, C2H5OH અને H પ્લસ COO C2H5, તો એ એસ્ટર બની ગયો. બાકી બેન્ઝોઇક એસિડ છે તો COOH છે એ મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ છે, એટલે નોર્મલ જે કાંઈ આપણે રિએક્શન કરતા હતા એ બધાની અંદર મેટા પોઝિશન ઉપર નવું ગ્રુપ છે એન્ટર થશે, એટલે Cl2 FeCl3 લઈ લ્યો તો Cl મેટા પોઝિશન ઉપર, નાઇટ્રેશન કરો તો NO2 મેટા પોઝિશન ઉપર, સલ્ફોનેશન કરો તો SO3H મેટા પોઝિશન ઉપર, બ્રોમિનેશન કરો તો Br મેટા પોઝિશન ઉપર. તો મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ છે COOH છે. પછી OH અને COOH આમ હોય ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, તો એની નાઇટ્રેશન ફર્ધર કરવાથી, નાઇટ્રેશન કરીએ તો એમાં CO2 રિમૂવ થઈ જશે, આ COOH ગ્રુપ, અને 2,4,6 ટ્રાઇનાઇટ્રો ફિનોલ છે એની પ્રોડક્ટ મળશે આપણને. અને બ્રોમિનેશન કરીએ તો બ્રોમિનેશન થી પણ 2,4,6 ટ્રાઇબ્રોમો ફિનોલ મળશે, બરાબર. આની આપણે કાંઈ જરૂર નથી, આપણને ડાયરેક્ટ ફોર્મમાં આવું કંઈ આપેલું નથી, જેટલું આપેલી છે બધી રિએક્શન્સ આગળ આપણે જોઈ ગયા છીએ. આ જૂની ટેક્સની અંદર શું કરતા હતા કે જે કમ્પાઉન્ડ કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ છે એના જે કાંઈ ડેરિવેટિવ્સ છે તો એમાં એસિડ ક્લોરાઇડ છે, બરાબર, ઈ આપતા, પછી એમાં આપણને એસિડ આ ક્લોરાઇડની પાછી રિએક્શન્સ આપતા. તો આપણે કેવું થાય કે અલગ અલગ જગ્યાએ એ વસ્તુ લર્ન કરી ગયા હોય, ભણી ગયા હોય. પ્રોપર્ટીઝ પ્રિપરેશન ઓફ એસ્ટર્સ, તો એસ્ટરની પ્રિપરેશન મેથડ તમને આપેલી હોય તો એ પણ આપણે એક કે બે જે આવે છે આપણે એની જ જરૂર છે, બાકીની જરૂર જ નથી, એટલે આપણે એ કંઈ કરવાની જરૂર નથી. હા, એડવાન્સ વાળા બધું કરે. આ પ્રોપર્ટીઝ ઓફ એસ્ટર એટલે એ પાછી એની રિએક્શન્સ થઈ ગઈ, કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ એસ્ટર. એમાઇડ્સ સિમિલરલી, એમાઇડ છે એ પણ કઈ આપણને આપેલું નથી, જૂની ટેક્સમાં આવું બધું આવતું અલગ અલગ, અને પાછું એમાં ફરીથી રિપીટ થતી હોય તો એ રિએક્શન આપી હોય, એમ આપણને એટલા માટે રિમૂવ કરી દીધું છે કે એક યા બીજી જગ્યાએ ઇનડાયરેક્ટ ફોર્મમાં, દાખલા તરીકે તમે કાર્બોક્સિલિક એસિડ છે એની એમોનિયા સાથેની રિએક્શન લર્ન કરી ગયા હો, એમાંથી જ RCOO માઇનસ NH4 પ્લસ ને માઇનસ H2O થાય, બરાબર, એટલે અહીંયા RCO NH2 બનતું હોય તો એ આપણે કાર્બોક્સિલિક એસિડની પ્રોપર્ટીઝમાં લર્ન કરી ગયા હોય, એટલે આ લોકો અલગથી હવે ન આપ્યું, એટલે એટલું કન્ટેન્ટ આમ જોવા જાવ તો ઘટી જાય, બરાબર. તો એ આપણે આ કંઈ કરવાની જરૂર નથી, એટલે અહીંયા તમારું રિવિઝન છે એ પાર્ટ પૂરો થાય. થિયોરેટિકલ મેઇન આપણે જે કાંઈ સમજવાનું થાય એ ક્વેશ્ચન્સની અંદર થાય, એનહાઇડ્રાઇડમાં એ જ છે, બરાબર. તો થિયરી પોર્શન છે એ આપણો કમ્પ્લીટ થઈ ગયો. તમારે આ જ રીતે એક ચાર્ટ જાતે બનાવવો પડે, તમને જે પ્રમાણે અનુકૂળતા હોય એ પ્રમાણે તમે એની પ્રિપરેશન મેથડ્સ છે એ બધી એક સાથે લઈ લ્યો, એની પ્રોપર્ટીઝ બીજી બાજુએ લઈ લ્યો, પછી કાર્બોક્સિલિક એસિડને અલગ જ રાખો, એમાં પ્રિપરેશન મેથડ અને કેમિકલ પ્રોપર્ટીઝ, એ રીતે તમે ચાર્ટ તમારી જાતે બનાવી
અને તૈયાર કરો તો એ વધારે સારું રહેશે. આ તો બધું આપેલું જ છે રેડીમેડ, પણ તમે તમારી રીતે તૈયાર કરો. મોડ્યુલમાં આપણા ટેક્સ્ટ બુક પ્રમાણે જેટલું આપ્યું છે ને એટલું જ કરો તો એ બેટર રહેશે. બરાબર. બાકી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બધા MCQ છે એ સોલ્વ કરશું, એટલે એની અંદર પાછું વધારે થોડું આવી જશે. ઓકે, થેન્ક યુ.